તો જાય દ્વારકાથી જ બધા. ને અત્યારે મારે જવાનું છે વાડીએ, અને અહીંયા આપણો ભાઈબંધ આવી ગયો છે બરોડાથી. મજામાં આપણો ભાઈબંધ છે, આ મિત્ર સુદામા તરીકે ઓળખાય છે. તો હવે આપણે જવાનું છે વાડીએ, તો હલો જાય. અત્યારે આપણે વાડીએ પગી જા. અહીંયા જો આપણું બ્લુ હોર્સ હાલે છે, તો આગળ આખર આવે પછી તમને બતાવું. ને હવે જોઈએ આગળ ક્યાં જઈએ આપણે. અત્યારે હું આવ્યો તો ઘેરે, આવડે ટોટલિંગ લેવા આવ્યો તો. આપણે લોટાવીટ રાખવાનું છે એટલે તો હલો જાય. એ તો કેરિયલ આયલું આવે. એક કેરિયલ મીન્સ ટ્રક આયલું આવે છે આઈસરનું. क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. આમાં બેઠા અને અહીંયા જવા અમારું બ્લુ હોર્સ હાલે છે, ધુવા કરે છે. તો હવે આપણે બે બીજું સાંજો હારો છે એટલે જો અહીંયા ખાટલે બેઠા મોજ કરી. અહીંયા ટ્રેક્ટર હાલે. 1 hour later. અત્યારે અમે આવી ગયા જામફળ ખાવા. હવે તમે બધા એમ કહેતા છો હર બ્લોગમાં જામફળ કેમ? અમારે ભાઈ કંઈ કામ જ નથી, તો હવે હું મેં કીધું જામફળ તો ખાઈ. જો અહીંયા આવી ગયા છે આપણે. અત્યારે આપણે આટલા જામફળ ઉતારી લીધા છે, તો હવે આને ખાઈ જઈએ. અત્યારે આપણે બ્લોવર ચાલે આમ જો. અત્યારે મારે જવાનું છે ડીઝલ લેવા, તો આપણે કેન્યુ લઈ લીધું છે, તો હાલો જાય. આપણે રકી રસમાં ભોગી જા. તમે જ કહેતા છો ડીઝલ પુરાવા જતા, પણ નહીં. મેં કીધું થોડીક આપણે રસ પુંજાઈ કરી નાખીએ ને, તો આનો પીને જ છે આપણે. આપણું ડીઝલ પુરાય છે આમ જુઓ. હા છે ડીઝલ છે અલા ભાઈ, પેટ્રોલ નથી. પેટ્રોલ છે. अबे साले तभी અત્યારે હું મસ્ત મજાનું જમીન આવી જાઉં વાડીએ, અને અહીંયા જો આપણે ડબલ ઘોડી મારી દીધી છે, અને આમે જો આપણે દાડીએ કરે કામ. એટલે આપણે ખાલી એનું ધ્યાન રાખવાનું છે, હરખું કામ કરે એમ. અને અહીંયા જો આપણે જાડો પવન ખાવાનો છે, અહીંયા બેઠા છીએ. તમને બધાને ખબર જ કહી દેજો આ ઝાડું શાનું છે. તમને બધાને એમ લાગ્યું છે ને કે આવડો આગળ એમ કહે કે મને નથી ખબર. મને તો ખબર છે આ ઝાડું લીમડાનું છે. अरे कहना क्या चाहते हो? આવજો આપણે ટાટર પાસે, કેમ કે મારે કરવા નથી મોટર ચાલુ, તો આપણે મોટર ચાલુ કરી દઈએ. એટલે મોટર ચાલુ કેમ ન થાય? હા, એનો મતલબ લાઇટ નથી. લાઇટ વિના હું મોટર ચાલુ કરવા આવ્યો. જો હજી એકવાર ટ્રાય મારી લઉં. જો તમે ખાલી આપણે વાડી આવી ગયા, અને અહીંયા આપણે યારે જોડાઈ જશે પ્રશાંતભાઈ. જય દ્વારકાધીશ મિત્રો, આજ આપણે વાળીશું પાણી. લઈ લીધો છે પાવડો હાથમાં. પાણી વાળવાનો વિચાર હતો, પણ હવે લાઈટ વહી ગઈ, પાણી વાળવાનું મૂકી નાખી પાવડાનો. ઓ ભાઈ સાહેબ, પાવડાનો કરી દીધો ઘા, કેમ કે એને પાણી વાળવું નથી. પાણી વાળવાની જ્યાં ત્યાં તો લાઈટ વહી ગઈ, એટલે તમે સમજી શકો છો એના ભાઈ બહુ સારા છે. પાછો લાઈટ આવીને પાછો પાવડો લેવાય. ભાઈ બહુ ઓલા છે, એટલે એ પાછો પાવડો લેવા જશે. એટલે ભાઈ એના બહુ સારા નથી. અત્યારે અહીંયા આવી જાય વાડી, આપણી મેન વાડી. અહીં જો પીપર હેઠા બેઠા હતા આગળ, અને અહીં જો આપણે એટલું પડું હતું બનાવી નાખ્યું. કટર મરાઈ ગયું છે આજ. અને અહીં પ્રશાંતભાઈ શું કરે? અત્યારે બાજુ આગળ નીંદર કરીને મસ્ત ઉભો છું, ફ્રેશ જેવું થઈ ગયું છે અત્યારે. હવે વિચાર કરું છું આ પડું બગ બખાઈ નાખવું આગળ. પડું બગ બખાવે નાખવું છે. હા યાર, સારોલો બારોલો આગળ ઉપાડાય લે. હા, પછી તારે ડુંગળી બગ બખાવીને પછી જોઈ લે તારે. જો આપણી કેળું તમને બધાને બતાવી નહોતી. જો અહીંયા આપણી કેટલી કેળું છે, અને જો આનું પાંદડું છે ને, આમ નવું આવ્યું છે પાંદડું. જો કે આને અડાય નહીં તો એ તો આમ જો આખું આમ બેવડું થઈને કેવું આવે, આમ મજા આવ્યા કરે આ આવું બધું જોઈને. અને જો અત્યારે સનસેટ થવાને તો બહુ વાર છે. આમ જો તમને વ્લોગ સારો લાગે ને તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કેમ કે તમે સબસ્ક્રાઇબ કરો ને એટલે અમને બહુ મજા આવે. એટલે તમે એને આમ હદ પૂરી કરી નાખો. પ્રશાંતભાઈને બહુ મજા આવે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરો એટલે. તમને આગળ એનું મોઢું બતાવો, તમે જોઈએ એનું મોઢું ખાલી. જો કેવું ખુશ થઈ ગયો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું કીધું તે. તમે ઘર બાજુ નીકળી જશે. આમ જો આરસીસી રોડ બતાવી દઈએ. આમ જો રસ્તો જોવો તમે, ખાલી રસ્તો બનાવ્યો 200 કરોડના ખર્ચે. 200 કરોડનો ખર્ચો કરી નાખો તો આવજો. એટલે આવડા રોડ આપણે એની ઉપર હાલી એકી જઈ. ખાલી બકડો જ કાઢવાનો, બીજું કઈ નહીં. બસ એટલે પેટ્રોલ નહીં વળે, ડીઝલ લા કોણ કાઢશે? કીધું બકડો કાઢો, મીંડા વચ્ચે એનું ડીઝલ ગયું હોય ને એટલું. ગાડી સમજી ગયો. આમ જોવો ખાલી તમે વ્યૂ જોવું. આને વ્યૂ નો કહેવાય. સનસેટ ખાવાની ફૂલ તૈયારી. એ તો મેં આગળ કહી દીધું. બીજી વાર કહી દે. ઓકે, આગળ સનસેટ ખાવાનું ચારી શબ્દો.
જોઈને એવું નથી લાગતું કે ગાડી બહુ આમ આમ અહીં પાંગ્યા માંગતા જોઈ આખી બમ્પ પોતે બે હાઈવે છે ને હાઈવે રસ્તા ઉપર છે ને આમ ગાડી બહુ જો બમ્પ જોવો તમે ખાલી ઓહો એ જો આને દમ પાડી દીધું ને વાતીથી બહુ ગરમી થતી હતી વાતી નહીં ગરમી થતી હતી એટલે જો અમે પાંખડા પાસે છે ને અમારી કર કરી નાખ્યા કેમ કે મેં આ ફોન કર્યા સીધું કીધું મેં કીધું કે પાંખડા આકલ ખોરાક કરો એમ કે અમને ગરમી થાય અમને પોહાય જ નહીં આમ જો અહીંયા પ્રશાંતભાઈ બેઠા જાતા હતા હાઈવે ઉપર ને લાગી ભૂખ એટલે એમ થયું કે લઈ લઈએ હોટલ કાલ કાંઈ આખા કાંદાનું શાક બન્યું નહીં એટલે કુમાર તો વહી ગયા છે અત્યારે ઘરે હવે હાથે બનાવીને થોડું ઘણું ખાઈ લેવું બાકી બાપા સીતારામ હા બાપા સીતારામ બીજું તમે પેલો વ્લોગ નો જોયો હોય ને ફરવા નીકળી ગયા એ તમે જોતા હો બહુ મજા આવશે હા શું કહું કહો સૌરાજ આમમાં 744 હવે નવું ટ્રેક્ટર સારું ફરે છે ગોલ્ડ ઇઝ ઓલ્ડ ગોલ્ડ ઇઝ ગોલ્ડ ગોલ્ડ ઇઝ ઓકે અત્યારે અમે જાતા હતા ને અમને મળી ગઈ એક ટ્રક ના આવેલા ઓલી આપણી ગાડી મજરાટી ગાડી છે મજરાઠી છે પાણી પીરવા પાણી કોના કોઈ લીલું કેમ છે તમે બધા કોમેન્ટ કરી દેજો લીલું કેમ છે અમારા ગામમાં સેવાળ તો તરીકે શ્યાવાળા નતો એ તો પાણીનામાં મેં કલર ઉમેર્યો હતો એમ એટલે બાકી અમારા ગામમાં કોઈ દી પાણી લીલું કુલેન્ટનું પાણી હતું એ તમે કુલેન્ટ તમારે અહીંથી નીકળો અને તમારી ગાડીમાં કુલેન્ટ પૂરું થઈ જાય ને તો એ પાણીમાંથી તમે તારે ભરી લેજો બિંદાસ ગાડીને કાંઈ થાય તો મને નહીં ફોન કરતા અત્યારે આપણે આવી જાય વાડીએ અને આપણી હારે એક મેમ્બર પાછા જોડાઈ ગયા છે વિડીયો બ્લોગર તમને એના નામ છે ને તમે સબસ્ક્રાઇબ કરી લેજો યુટ્યુબમાં મારીને તો આ જો આપણી ભાઈ આવી ગયા છે તો હવે આપણે આવી છીએ વાડીએ આંટો મારવા એમ કે આ બધું આંટો જ મારવું પડે ને ભાઈ આમ જોવો તો હવે આપણે જઈએ ક્યાં જઈએ ક્યાંય નથી જવાનું હજી આવ્યા છીએ ભાઈ તો અત્યારે તમે બધાને ખબર હશે કે હું વાડી આવી ગયો અને અહીંયા જો આપણે વિડીયો બ્લોગર છે તમે બધા છે ને યુટ્યુબમાં સર્ચ કરી નાખજો વિડીયો બ્લોગર એમને આમની એક ચેનલ આવશે એની ભાઈને સબસ્ક્રાઇબ કરી નાખજો જો આવડા ભાઈ છે ઠાકર મિત્રો આપણા ક્રિશભાઈને ફોલો કરી દેજો હોતેની ઇન્સ્ટા આઈડીમાં ને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં સનસેટ થઈ ગયો છે કેમ કે અમે મોડા આવ્યા સનસેટ તો થઈ જ જાય ને અને આજનો બ્લોગ અહીં પૂરો કરી નાખી તો કેમ રે હજુ કંઈ હતું તો નહીં તો તમને જો મજા આવી હોય ને તો ચેનલને લાઈક નહીં વિડીયોને લાઈક કરી નાખજો અને આજનો વ્લોગ પૂરો કરી નાખી તો કેમ રે મળીએ બીજા વ્લોગમાં રામે રામ ડાયરાને